Hello. Now activity 7. Work in pairs again. જોડીમાં કામ કરો. Your friend is asking you about your plan. મિત્ર તમને તમારો પ્લાન પૂછે છે. You have some ideas but you are not sure. થોડાક પ્લાનના આઈડિયાઝ છે પણ તમે નિશ્ચિત નથી કહી શકતા. Choose the words from the list and write the sentences. I may Sunday rice t-shirt buy bus go on a picnic. I may go on a picnic on the Sunday. You have some ideas but not sure. નીચેના વર્ડ્સ પરથી તમે આખું સેન્ટેન્સ બનાવો. I may go on a picnic. I may put on t-shirt and I may go on this Sunday. I may take some rice with me and I may go by bus. એમ પણ બની શકે અને એક આઈ મે યુઝ કરીને સળંગ પણ બની શકે આખું વાક્ય, રાઈટ? પણ આપણે છૂટા છૂટા મે ના બનાવીએ. હવે આપણે આગલા ચેપ્ટરમાં પોઈન્ટમાં શુડ શીખ્યા કે યુ શુડ હેલ્પ યોર મધર્સ, તમારે મધરની મદદ કરવી જોઈએ. યુ શુડ રીડ ફોર 2 hours, તમારે 2 કલાક વાંચવું જોઈએ. યુ શુડ વર્ક હાર્ડ, સખત મહેનત કરવી જોઈએ. હવે આપણે વાત કરીએ છીએ મેની. મે પરમિશન દર્શાવે છે અથવા તો કદાચ દર્શાવે છે. ઇટ મે રેઇન ટુડે, કદાચ આજે વરસાદ પડે. આઈ મે ગો આઉટ, કદાચ હું બહાર જાઉં. ઇટ મે બી વેરી હોટ ટુડે, કદાચ આજે બહુ ગરમી પડી શકે. આઈ મે આસ્ક યુ અ ક્વેશ્ચન, કદાચ હું તમને એક પ્રશ્ન પૂછું. આઈ મે ફિનિશ ધીસ એન્ડ મે નોટ, કદાચ હું આ પૂરું કરું તેને ન પણ કરું. તો આઈ મે ગો ઓન એ પિકનિક. આઈ મે ગો બાય એ બસ. આઈ મે ટેક ધ બ્લુ ટી શર્ટ. આઈ મે ઇટ ધ રાઈસ. ઇટ મે રેઇન ઓન સન્ડે, કદાચ રવિવારે વરસાદ પડે. તો આ રીતે તમારે વાક્ય મેનો ઉપયોગ કરીને બનાવવાનો છે. વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડેઝ? આઈ એમ નોટ શ્યોર, નક્કી નથી. આઈ મે ગો ટુ શિમલા, કદાચ હું શિમલા જાઉં. હાઉ વિલ યુ ગો ધેર, કેવી રીતે જશો? બાય બસ ઓર કાર, કાં તો બસમાં જઈશું કાં તો કારમાં. આઈ મે ગો બાય કાર, કદાચ હું કારમાં જાઉં. વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ? વીકેન્ડના શું કરો છો રવિવારે? આઈ મે વોચ અ મૂવી, કદાચ હું મૂવી જોઉં. હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ? સ્કૂલે કેવી રીતે જાઓ છો? આઈ ગો ઓન foot. What are you taking in the dinner tonight? I am taking rice and dal. What are you buying from the garment shop? Garment shop માંથી શું તમે ખરીદવાના છો કાપડની દુકાનમાંથી? I may buy jeans and t-shirt. What are you going for a movie? When are you going for a movie? ક્યારે જાઓ છો મૂવી જોવા, ચલચિત્ર જોવા? તો આઈ મે ગો ઓન નેક્સ્ટ ફ્રાઈડે, કદાચ હું નેક્સ્ટ ફ્રાઈડે જાઉં. વર્ક ઇન પેર્સ, સ્ટડી ધીસ ડાયલોગ એન્ડ ઇનેક્ટ વિથ યોર ફ્રેન્ડ. ગીતા, વોટ આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ? સાંજે શું કરો છો? મોના, નથિંગ સ્પેશિયલ, કાંઈ ખાસ નહીં. ઓકે, કેન યુ કમ ટુ માય હાઉસ ઇન ધ ઇવનિંગ? સાંજે આવી શકશો મારા ઘરે? Because my parents booked the tickets for Mumbai. મુંબઈની ટિકિટ્સ ખરીદી છે. They might leave tonight. કદાચ આજે જાય. I might have good company. અને મને કંપની મળી રહે. Certainly I will come. ચોક્કસ હું આવીશ. ગીતા says, what are you doing in the evening? સાંજે શું કરો છો? Nothing special, કાંઈ ખાસ નહીં. Okay, can you come to my house in the evening? સાંજે આવી શકશો મારા ઘરે? બિકોઝ માય પેરેન્ટ્સ બુકડ ધ ટિકિટ્સ ફોર મુંબઈ, કારણ કે મારા પેરેન્ટ્સે મુંબઈની ટિકિટ બુક કરી છે. ધે માઇટ હેવ લીવ ટુ નાઇટ, કદાચ આજે જાય. આઈ માઇટ હેવ ગુડ કંપની, કદાચ મને સારી કંપની મળે. સર્ટેનલી, ચોક્કસ. આઈ વિલ કમ, હા હું આવીશ. સર્ટેનલી એટલે ચોક્કસ હું આવીશ. નાવ કમ્પ્લીટ ધીસ ડાયલોગ્સ. હવે ડાયલોગ પૂરા કરો. રાહુલ, ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી, આકાશ બહુ વાદળોથી ભરેલું છે. મેહુલ, ઇટ મે રેઇન ટુડે, કદાચ આજે વરસે વરસાદ. બંટી,
માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ, મારું હોમવર્ક ઇનકમ્પ્લીટ છે, અપૂર્ણ. મોન્ટી, ધ ક્લાસ ટીચર મે પનિશ યુ, કદાચ તને પનિશ કરે. કેતન, માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ, મારું નામ મેરિટ લિસ્ટમાં છે. વિના, યુ મે ગેટ એડમિશન, કદાચ તમને એડમિશન મળી જાય. તેજસ, ઇન્ડિયા નીડ્સ 10 રન્સ, 10 રનની જરૂર છે. અમિત, વી માઇટ વિન ધ મેચ, આપણે મેચ જીતી જઈએ કદાચ. પપ્પા, વેર ઇઝ માય સ્ટ્રાઇકર. રિનલ, વી માઇટ નોટ ગો બાય બસ, વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે, કદાચ આજે આપણને બસ ન પણ મળે. હવે મેની જેમ માઇટ છે, માઇટ પણ શક્યતા દર્શાવે છે. યુ માઇટ ગેટ એડમિશન, કદાચ તમને એડમિશન મળી જાય. વી માઇટ વિન ધ મેચ, કદાચ આપણે ઇન્ડિયા નીડ્સ રાઈટ 10 રન્સ, વી માઇટ વિન, કદાચ આપણે મેચ જીતી જઈએ. એન્ડ રાઈટ, વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે. So these are the things.